મારું નામ દિગંત ભવાનભાઈ કેસરિયા, ઉંમર 55 વર્ષ પૂરા. હું ભારતીય હવામાન વિભાગ અમદાવાદમાં હવામાન શાસ્ત્રી મોસમ વૈજ્ઞાનિક એ તરીકે કાર્ય કરું છું. સૌપ્રથમ સાહેબનો પરિચય મને મારા પુત્ર સત્યની વખતે થયો. ફતેહનગરમાં હું રહેતો હોવાથી સાહેબનું મને રેફરન્સ આપવામાં આવ્યો. ત્યારે હું સૌપ્રથમ મારા બાળક સત્યને લઈને અહીંયા આવ્યો. સાહેબે સત્યની જે ટ્રીટમેન્ટ કરી અને જે સલાહ એ ખૂબ જ સંવાદપૂર્ણ હતી. કારણ કે મારું બાળક એટલે ખૂબ જ નાનો હતો અને હું ખૂબ જ એના પ્રત્યે ચિંતા ધરાવતો હોવાથી પણ સાહેબે જે રીતે એની જોડે ટ્રીટમેન્ટ કરી દાંતની, એનાથી મને એમના પર એક અતૂટ વિશ્વાસ બેસી ગયો. પછી એક વખત મારો અંગત અનુભવ હું જણાવું તો એક વખત એવું થયું કે મારી દાંતની કેપ નીકળી ગઈ અને હું સાહેબને બતાવવા આવ્યો. વાતોમાં સાહેબે મને એક્ઝામિન કર્યું. એ વખતે હું CGHS પહેલાનો હોવા છતાં પણ હું સાહેબને અહીંયા મળવા આવ્યો. કર્યો, વાતચીત કરી અને જે ટ્રીટમેન્ટ હતી એ માટેની મને માહિતી આપી. પછી મેં સાહેબને કીધું, મને જીભ નીચે મેં કીધું સાહેબ 2-3 ચાંદા દેખાય છે અને લગભગ લગભગ 51 વર્ષથી છે આવું. ENT સ્પેશિયાલિસ્ટ સાહેબને બી બતાવ્યું છે, જે અમારા ઘરની પાસે રહેતા હતા, ડૉક્ટર રાજેશ શાહ સાહેબ, અને બીજા સાહેબને મેં બતાવ્યું. તો સાહેબે મારી જીભ જોઈ, તરત જ એમણે ડિસિઝન લઈને મને કીધું, હું તમારી દાંતની ટ્રીટમેન્ટ હું તમારી ગમે ત્યારે કરીશ, પણ તમે એક એમના ઓન્કોલોજી સાહેબ છે, મને તરત એમનો રેફરન્સ આપ્યો. મને કહે કે તમે સૌથી પહેલા ત્યાં જઈ આવો. તાત્કાલિક સાહેબે વાત કરી અને હું સાંજે પછી સાહેબને મળવા ગયો. ઓન્કોલોજી સાહેબ છે નવરંગપુરા, ડૉક્ટર જયેશભાઈ સાહેબને હું મળવા ગયો. એ સાહેબે બી મને સ્પષ્ટ રીતે વાત કરી કે બાયોપ્સી સિવાય એમાં બીજું કશું નહીં થાય. તમારી જે ટ્રીટમેન્ટ કરવાથી ENT સાહેબે કરી લીધી, હવે બાયોપ્સી સિવાય આનું નિદાન નહીં થાય. બાયોપ્સી કરી અને 2-3 દિવસ પછી નિદાન આવ્યું અને મને કેન્સરનું નિદાન થયું. તો સૌથી પહેલા તો હું સાહેબનો ખૂબ જ આભાર માનીશ, ભગવાન તરીકે એમણે જે મને સજેશન આપ્યું કે બીજું બધું તો ઠીક છે, આ આપણે ટ્રીટમેન્ટ ગમે તે કરીશું. એમણે એમના વ્યક્તિગત લાભ ના જોયો, પણ મને સૌથી પહેલા કીધું તમે અહીંયા જઈ આવો. સૌથી પહેલા તો સાહેબનો સંનિષ્ઠ માણસ તરીકે હું એમને ખૂબ જ આભાર માનીશ કે એક ભગવાનની તરીકે મારી એક સરસ મને એક દિશા બતાવી. અને પછી મેં પાછળ આગળ કેન્સર ટ્રીટમેન્ટ કરી, વસ્તુ અલગ છે, પણ સાહેબે સૌથી પહેલા તો મને આ પગલું ભરાયું કે જે હું 1 વર્ષથી હું ડિલે કરતો હતો. એની મારી ટ્રીટમેન્ટ પતી ગઈ, બધું સરસ રીતે થયું. કેન્સરના ડૉક્ટર બી સારા હતા. પછી સાહેબ જોડે આવ્યો અને મેં સાહેબ જોડે પછી મેં ડેન્ટલની ટ્રીટમેન્ટ કરાવી. પછી મને બંને બાજુ કેપ આપી અને મને ઇમ્પ્લાન્ટ બી કરાવ્યું. અને ઇમ્પ્લાન્ટનો સાહેબનો જે મને ટ્રીટમેન્ટ આપી એનો અનુભવ બી ખૂબ જ સારો રહ્યો. અને સાચી વસ્તુ તો કહું કે મને એ ડૉક્ટર કરતાં જાણે મારા ફેમિલીના માણસ, મારા એક વડીલ, મોટા ભાઈની દ્રષ્ટિએ એમણે મને ખૂબ જ સરસ રીતે ટ્રીટમેન્ટ આપી. મને એવું ના લાગ્યું કે હું કોઈ પ્રોફેશનલ વ્યક્તિ જોડે ટ્રીટમેન્ટ કરાવી રહ્યો છું. અંગત મોટા ભાઈએ મારી સારવાર લીધી હોય એવો મારો એક અનુભવ રહ્યો. હવે ફરી હું અત્યારે આવ્યો તો સાહેબે મને કીધું કે હવે અમે CGHS પહેલામાં આવી ગયા છે. મેં કીધું સરસ સાહેબ, અમારા જેવા ઘણા લોકોને તમે સાચું માર્ગદર્શન અને વૈષયિક ધોરણને બાજુમાં રાખીને પણ તમે એક સરસ માણસાઈનો દાખલો બેસાડશો, એવી મને શ્રદ્ધા આપના પર બેસી ગઈ છે. ધન્યવાદ.